आगे ग्रंथ को पूर्ण करे तो ऐसे कहे ज्ञान से सर्व सिद्धि है। ज्ञान की सर्व सिद्धि यह सर्वजन प्रसिद्ध है। तो ज्ञान तो ऐसा हो ताकू कहीं हमें जो छेली गाथा है ने अरहंतम सुभक्ति समतम दंशनेन सुविशुद्धम शीलम विषय विरागो ज्ञानोपमुखे संग्रह। प्रभु सर्वज्ञ परमात्मा अरिहंत ने विषय भली भक्ति जो भक्ति है ने कल्पनानी नहीं अंदर बराबर व्याजबी से ईष्टता प्रभु प्रत्ये व्यवहार है ने एवी भक्ति आवे विना રહેની અને વ્યવહાર સંકિત કહે છે। બરાબર અરિહંત દેવ એ દેવ છે એના વચન પ્રત્યે પ્રતીતિ કરી ભક્તિ કરવી એ વ્યવહાર સંકિત કહેવામાં આવે છે। બરાબર कहता है सम्यक दर्शन करी विशुद्ध तत्वान नीचे વાત શું है પછી દંશન એનું વિશુદ્ધન છે ને એ નિશ્ચય સંકેત કરી ત્યાં રંતે સુભક્તિ સમતમ દંશણેનું સુવિશુદ્ધમ અંતર સમ્યક દર્શનથી સ્વ સ્વરૂપનો અનુભવની પ્રતિ પ્રભુ ભગવાન આત્મા પૂર્ણ શુદ્ધ એવા આનંદના ભાન સહિતના જ્ઞાનમાં પ્રતીત એ નિશ્ચય સંકેત છે। બરાબર નિશ્ચય હોય તો હરિયંત્રની ભક્તિનો વ્યવહાર સંકેત કહેવામાં આવે। બરાબર બે હોય છે એમ સિદ્ધ કરવું જાય। सम्यक दर्शन करी विशुद्ध है तत्वाग्नि का निश्चय व्यवहार स्वरूप श्रद्धा બે है। નિશ્ચય પણ આત્માનો સમ્યક દર્શન સ્વભાવ અને વ્યવહાર દેવની શાસ્ત્રની શ્રદ્ધાનો વિતભરાટ બે જેમાં બરાબર હોય વિરોધ હોય નિશ્ચય સંકેત હોય એમ અરિયંતના દેવગુરુ શાસ્ત્રની ભક્તિનો વિકલ્પ ન હોય ગુરુકુ શાસ્ત્રનો વિકલ્પ હોય એમ નહીં એ માટે એને વ્યવહાર કહેવામાં બરાબર સમજાનું કાંઈ હરિહંત સર્વજ્ઞ પરમાત્માએ માર્ગ કહ્યો એથી એની ભક્તિનો રાગ અને રાગ રહિત સ્વરૂપની પ્રતીતનો અનુભવ બે થઈને નિશ્ચયનો વ્યવહાર સંકેત કહેવામાં આવે। બરાબર સમજાણું કાંઈ બાય જીન મુદ્રા નગ્ન દિગંબર ઉદાહરણ લ્યો પહેલેથી શરૂ કર્યું છે ને દર્શન એટલે જીન મુદ્રા નગ્ન દિગંબર રૂપ હોય મુનિની દશા અનાદિની વિતરાગ માર્ગમાં પરમેશ્વરના પંથમાં તદ્દન માતાએ જન્મો એવી નગ્ન દશા હોય। બરાબર સમજાણું કાંઈ પ્રભુ નગ્ન દિગંબર રૂપ ધારણ તથા તાકા શ્રદ્ધા ऐसा દર્શન કરી વિશુદ્ધ થયો। એવી શ્રદ્ધા મુનિ તો દર્શન નગ્ન હોય અંતર ત્રણ કસાયનો નાશ હોય એવા મુનિને દર્શન કહેવામાં આવે છે। એવા દર્શનની શ્રદ્ધા એમ। બરાબર સમજાવું કાંઈ તાકા શ્રદ્ધા ને ऐसा દર્શન કરી વિશુદ્ધ એમ આવ્યું હતું ને પહેલે ઘણું આવ્યું હે જૈન દર્શનમાં અનાદિ વિતરાગ માર્ગમાં દિગંબર દશા હતી। મુનિ વિતરાગ માર્ગમાં એ માર્ગ અનાદિનો ચાલ્યો આવે છે। એ પ્રભુ આ વચ્ચે બ્રહ્મણા ઉભી કરી
વસ્ત્ર પાત્ર સહિત મુનિ મનાવે છે, માને છે, એ બધા વિતરાગ માર્ગથી વિરુદ્ધ છે. બરાબર. સમજાણું કાંઈ? પક્ષ નહીં હોય આ વસ્તુનું સ્વરૂપ આનું છે. પ્રભુ એ પ્રકારાજી वस्तु का परिचय ऐसा है. તેથી આચાર સંસ્થાન વિશુદ્ધ છે ને એટલે દર્શન ઓળું નાખ્યું. નીચે સંદર્ભ નાખ્યો નવસો ને એટલે મુનિનો માર્ગ જે નગ્ન દશા અંતરમાં ત્રણ એ દર્શન એ જૈન દર્શન છે. બરાબર. એવા જૈન દર્શનની શ્રદ્ધા સમજાણું કાંઈ? બીજા વસ્ત્રપાત્ર સહિત મુનિને માને એ જૈન દર્શન જ નથી. પ્રભુ બરાબર. એ વિતરાગ માર્ગ જ નથી. બરાબર. કલ્પિત માર્ગ ઉભો કરેલો આવું છે. બરાબર. સમજાણું કાંઈ? પ્રભુ શું કહ્યું? બાય જીન મુદ્રા નગ્ન દિગંબર સ્વરૂપ ધારણ તથા તાકા શ્રદ્ધાન એમ પાછું એસા દર્શન કરવીશું એમ એવા દર્શન કરવીશું એમ દંશન વિશુદ્ધ આવ્યું ને શું વિશુદ્ધ બીજું પદ એમાંથી અટકાડ્યો પેલા આવી ગયું છે. ભૂત પાવર નો દર્શન પાવર નો જૈન દર્શન એને કહીએ એમ કે છે જેને અંદર સ્વરૂપનો અનુભવ ને આનંદ ને જાગૃત થઈ હોય એ ઉપરાંત જેની શાંતિ ને સ્થિરતા વધી ગઈ હોય અને બાયમાં જેની નગ્ન દિગંબર જગા હોય એને જૈન દર્શન કહેવામાં આવે છે. એનાથી વિરુદ્ધ જૈન દર્શન નથી. બરાબર. અન્ય દર્શન છે. બરાબર. બોલવાય બાહ્ય મુદ્રા નગ્ન દિગંબર સ્વરૂપ ધારણ સાકાર શ્રદ્ધા ને એસા દર્શન કરવીશું તેમ ભાષા છે ને. अतिचार निर्मल ऐसा तो अनंत भक्ति रूप संकेत લ્યો. જો હરિયંતની ભક્તિનું આ વ્યવહાર સંકેત આવું તો બરાબર. સમજાણું કાંઈ? જેને વ્યવહાર શ્રદ્ધાના ઠેકાણા નથી એને નિશ્ચય સંકેત હોઈ શકે નહીં. બરાબર. હું માધનજી શું છે આ મીંડા મુકાયેલા જેની નગ્ન દિગંબર દશા અને જેની અંતરમાં ત્રણ કસાયનું અભાવની વિતરાગતા બરાબર એને જૈન દર્શન અને એને મુનિપણું કહેવામાં એની શ્રદ્ધા નિરતિચાથી હરિયંતની ભક્તિ છે. બરાબર. એવા સંકેતની વાત સમજાણું કાંઈ? સારી ગડબડ કરી નાખીને આવે ન કરવું હવે તો થઈ જાય એ ગંગાએ તો ઠરી જાય અંદર વિતરાગ પામે શાંત બે નો આવે પાણી ગળીને પીવું ને એમ હવે તો પછી અહીં તો આચાર આ શીલમાં છેલ્લી ગાથામાં એમ કહેવા માંગે છે કે ખરેખર શીલ શું
કે આત્માનો જે સ્વભાવ છે શુદ્ધ તે શીલ છે, પણ એમાંથી પ્રગટ થતી નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન એ પણ શીલ છે. બરાબર. અને એ શીલમાં સમ્યક દર્શન એને કહીએ વ્યવહાર. વ્યવહાર સમ્યક દર્શન એ વ્યવહાર શીલ છે. નિશ્ચય સ્વભાવનો આશ્રય થઈને નિશ્ચય સંકેત એ નિશ્ચય શીલ છે. બરાબર. વ્યવહાર શીલમાં પણ દિગંબર મુદ્રા જેની હોય અનાદિ અનંત જૈન માર્ગમાં હતી. નગ્નપણું હતું અને એકનું નગ્નપણું નહીં, અંતરમાં ત્રણ કષાયનો નાશ અને વિતરાગતા અને મુદ્રા પ્રગટ થયેલી. એવી અંતર જીન મુદ્રા અને બહાર જીન મુદ્રા. એવાની શ્રદ્ધા કરવી એ જૈન દર્શન કહેવાય. વ્યવહાર એની શ્રદ્ધા છે ને વ્યવહાર સંકેત કહેવાય. એની અરિયંત્રી ભક્તિ કરી. આવું ન માને બીજી રીતે કે અરિયંતની ભક્તિ કરતો એમ કે જો લુગડા સહિત હોય સાધુ માને સાધ્વી માને એ અરિયંતની ભક્તિ નથી, અરિયંતની અસાધના કરે છે. બરાબર. અરિયંતનો વિરોધ કરનારો છે એમ કે છે. श्रद्धा ने ऐसा दर्शन કરી વિશ્વગતિ ચાર રહી. શું વિશ્વ છે ને બીજું પદ નિર્મળ ऐसा जो अनंत भक्ति रूप संकेत लो એવું તો અરિયંતની ભક્તિનું સંકેત શુભ રાગ વિકલ્પ આ રીતે હોય તો કહેવાય. બરાબર. એ સિવાય બીજા કુશીલ રૂપ વસ્ત્રપાત્ર સહિત એને મુનિ માને, એને મુનિપણું છે માને કે એ બધા અરિયંતની વ્યવહાર ભક્તિથી પણ વિરોધીઓ છે. બરાબર. સમજાણું કાંઈ નીચે ભક્તિ તેને હોય નહીં. वही शील है तो विषय नीति विरुद्ध होना है. આવું સમ્યક નિશ્ચય સ્વને આશ્રય વ્યવહાર અરિયંતની ભક્તિ કે આ દર્શનની પ્રતીતિ. અહીંયા તો મુનિપણાની દશાને જૈન દર્શન કહ્યું છે. બરાબર. કારણ કે વિતરાગતા પ્રગતિ છે માટે જૈન દર્શન. અને વિતરાગતા પ્રગતિ માટે બાય દ્વેષમાં પણ નગ્ન દશા પરિગ્રહથી રહી છે. એ પણ વ્યવહારે જૈન દર્શનનો ભેખ કહેવામાં આવે. બરાબર. જાણું કાંઈ એકલા નગ્નપણું લે એ કઈ જૈન મુદ્રા નથી. અંતરમાં જીન મુદ્રા વિતરાગતા પ્રગટી હોય સમ્યક દર્શન રાગનો પણ કરતા નહીં, દેહની ક્રિયાનો કરતા નહીં, અને એને સ્વરૂપની સ્થિરતા વિશે ઉગ્ર વધી ગઈ હોય જેથી એને વસ્ત્રપાત્ર લેવાની વૃત્તિ પણ હોય નહીં. એવી નગ્ન દશાને વ્યવહાર કહે છે, અંતર દશા રાગ વિનાની દશાને નીચે કહે છે. બરાબર. મારે નાખ્યું ત્યાં જોઉં મેળવી કેવું અરંતે સુપતિ સમતમ એ દંશન એ સુવિશુદ્ધમ એમ આવા દર્શનથી સુવિધ હોય ને. બરાબર. સમજાણું કાંઈ પ્રભુ. અનાદિનો વિતરાગ માર્ગ તો નગ્ન દિગંબર હતો. બરાબર. પછી ભગવાન પછી ઘણા વર્ષે સુકાળ પડ્યો ને એમાંથી આ પંથ પ્રેતામાં નીકળ્યો. જૈન માર્ગ નથી એમાં કેવું છે. એની શ્રદ્ધા એને હરિંસની ભક્તિ પણ છે એમ કે છે. બરાબર. અને સ્થાનકવાસી તો સપ્ટેમ્બરમાંથી નીકળ્યા હમણાં એ તો 500 વર્ષ થયા. હે એનામાંથી નીકળ્યું.
એની શ્રદ્ધા પણ અર્યંતની ભક્તિ નથી. વ્યવહાર હો નિશ્ચય તો આત્માની ભક્તિ હોય તો આવા વ્યવહાર ભક્તિ કહેવાય. બરાબર. હા હરેકમાં એ હિંસા નહીં. હિન્દી છે છેલ્લી ગાથા 40 એમાં લખાણ આપણું નથી. એ તો સમજાણું કાંઈ જી પ્રભુ. એક તો અર્યંત વિશે ભલી ભક્તિ એમ લખ્યું છે ને. તો સંકિત તો कैसा है सम्यक दर्शन કરી વિશુદ્ધ है. તત્વારની શ્રદ્ધા નિશ્ચય પણ સાચી છે અને વ્યવહાર પણ સાચી શ્રદ્ધા. હવે વ્યવહારની શ્રદ્ધાનો નિર્મળતા બતાવે છે. જી પ્રભુ. બાય જીન મુદ્રા નગર દિગંબર ઉદાહરણ. હા એક વસ્ત્રનો પણ ધાતો નહીં. શાસ્ત્ર તો એમ કુનકુનાચાર કહે એક વસ્ત્રનો ધાગો રાખીને મુનિ માને મનાવે માનતા ને રૂડું જાણે. ત્રણે નિગોદગાની જાય. બરાબર. બધા ત્રણે નિગોદને પણ તે પેટ્યા છે. જીભડાની ચોરીને ફાંસીની સજા નથી ના. એમ નથી. મહાતત્વનો મોટો ચોર છે. અનંત અનંતો અનંત કેવળીઓ અનંત સંતો એ જે માર્ગ કયો એમાંથી વિરુદ્ધ છે. બરાબર. માટેથી જીન મુદ્રા અથવા જૈન દર્શન જ નથી. બરાબર. જૈન દર્શન દિગંબર મુનિ હોય 28 મૂળ ગુણ હોય એ પણ વ્યવહાર. અંતરમાં આનંદના મૂળ ગુણ હોય આનંદ જ્ઞાન દર્શનના એવા સહિત અને જીન મુદ્રા કહેવામાં આવે છે. પણ એ પર છે ને એટલે એની શ્રદ્ધા વ્યવહાર પણ એમ કે બરાબર શું કીધું આમાં મુનિ છે વિતરાગી ભલે હોય ને લગ્ન પણ એની શ્રદ્ધા એ તો વ્યવહાર શ્રદ્ધા થઈ. બરાબર. પરદેવની શ્રદ્ધા છે ને એ તો સમજાણું કાંઈ માર્ગ એવો છે ભાઈ. બરાબર. और शील विषय से विरक्त होना बहुरी ज्ञान भी यही है. खुलासा करते हो बाबा तुम्हारे ज्ञान बीजू क्यों कहते हैं. જ્ઞાન તો આત્મા આનંદ સ્વરૂપનો અનુભવ કરે અને સ્વસંવેદન થાય તેને જ્ઞાન કહીએ. બરાબર. જ્ઞાન વળી બીજા ક્યાં જ્ઞાન હતા શાસ્ત્રના ભણતર ને બધા એ કઈ જ્ઞાન જ્ઞાન નથી. समझाओ खाए मोरी ज्ञान भी है और जाते न्यारा ज्ञान कैसा कया है ने નાનકપણું કેરી સંગ ભણ્યું જેનો પર વિષય બદલ્યો નથી અને સ્વ વિષય આત્મા થયો નથી એને જ્ઞાન કહીએ કેમ એમ કે છે. બરાબર. સ્વ વિષય સમજાય છે. રાગ વિકલ્પ શરીર આદિ દેવગુરુ શાસ્ત્ર એ બધા પર છે. બરાબર. એ પરનો વિષય જેનો છે એ તો અનાદિનો છે. પ્રભુ. એ પર વિષય બદલીને સ્વ વિષય થયો નથી એ નવીનાઈ. એને જ્ઞાન કેમ કહીએ કે છે. બરાબર. દેવગુરુ શાસ્ત્રનું જ્ઞાન શાસ્ત્ર સમજાય છે. અનેક પ્રકારની કલા બારનું જૈનનું જ્ઞાન કથાનું જ્ઞાન અને યોગોનું બારનું એ જ્ઞાન કેમ કહીએ કે છે. બરાબર. જે જ્ઞાન એ વિષય બદલ્યો નથી અને જ્ઞાન કેમ કહીએ એમ. બરાબર છે. સમજાવું કાંઈ હે સમજી